હે ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગ્યા છે 5:30 અને અહીંયા આ લોકોને ઉઠવું જ નથી. 800 માણસો. સુમિતલાલ ઉઠો. તમારી તો પોઝિશન આ બધું આમ શોભે. જાઓ, મોડું મોડું જુઓ. હેડે હા, તું સંડાસ કરવા ના જતો રહેતો. ટાઈમ નથી એટલો. 6 વાગે અમે જઈશું. થોડું નાનું એવું ટ્રેકિંગ છે ને એવી રીતનું છે કંઈક જોવા માટે. અને એ ક્યાં જાય? ઉભો રે, ખુલ્લું રાખ. હા તો મૂતર ખુલ્લું રાખીને ઉતર. હા તો ભાઈ હું ઉતર તો ખુલ્લું રાખીને ઉતર ભાઈ. જો હું કંઈ કરીશ નહીં તને, એની 100% ગેરંટી. હું નહીં, હું ઓલી બાજુ જતો રહું. ચાલ ઉભો બંધ ના કરતો. પાછું આ કેવું કરે કે વાર લાગે. તું એનું ટેન્શન ના લઈશ, વિડીયો નહીં લઉં સાહેબ બી. લેજો હજુ જા. એ ઊભા થાવ. એ આ શું કાંઈ તમે કેટરીના કેફ છો? નોરા ના જો જેવા માથાના લોકો મળ્યા ને અમારા. સાંઠ જો. અરે અમારે ત્યાં ફ્લેટમાં રહેવા આવ્યો ત્યારે આવો હતો નહીં. હવે 15 કિલોનો વધારો છે. કેટલા? 15 કિલો. 5 કિલોનો વધારો. એટલે ભાઈ 15 કિલો ટોટલ. આપણે આના તારું ઓલું સૂક લકડી લાગતો હતો. એ તો છે. મારો પેટ વધી ગયો લાગતો તો પેલો એકદમ સામેણી લાગતો. હવે સામેણ નો થઈ ગયો. કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ. તો સવારમાં અત્યારે અમે જઈએ છીએ કડા ડેમ અને ત્યાંથી જોઈશું. બહુ જ સનરાઈઝ દેખાય છે ને ત્યાંથી. સનરાઈઝ દેખાય છે તો ત્યાં ફોટો પડાવીશું. અત્યારે તો રસ્તાની મજા લેતા જઈએ છે. બાકીનું ત્યાં જઈને બતાવીએ. છે ને કે ભાઈ રિસોર્ટની ચા બહુ પી, પણ આપણે જે મેન અહીંયાની પછી છેલ્લે તો ચાની કિટલીની ચા પીઓ ત્યારે જ શાંતિ થાય. તમારે હે ને તમારી એમ બોર્મિટાની ટેવ નહીં પડી કરે. શું? તમારી એમ બોર્મિટાની ટેવ નથી પડી કરે. પરફેક્ટ. હા, મારા સુમિતભાઈ ભાઈબંધ કહી રહ્યા છે કે તમારા જેમ ઘરેથી બોર્મિટાની ટેવ નથી પાડી, એમને ત્યાંથી ચાની ટેવ પાડી છે. ચાય નથી અમારે. ચાય નથી તો શેની ટેવ? ખાલી દૂધ. એકલા દૂધની ટેવ પાડી હતી. એટલે બસ એ ઇન શોર્ટ એવું કહી રહ્યા છે કે બહુ જ કઈ સ્પૂન કહેવાય, સ્પૂન ફીડિંગથી જન્મે. એવું શું સ્પૂન ફીડિંગ? આમાં ક્યાં સ્પૂન ફીડિંગ આવ્યું? હા, એટલે સ્પૂન ફીડિંગ તો જે બોય તો જ આવે ને. ના એટલે તમે આમ રખડતા હતી. એટલે હું ટ્રાય કરતો હતો કે તને લગભગ આ તું આ વર્ડ બોલતો હોય. હા, મારા જુનાગઢનો હાવજ. સિંહ છોડો. અહીંયા પેલું કઈ ગાય આપણા ત્યાં કઈ નીકળે છે? સિંહને નીલગાય સામે આવે ને તો ભાગી જવાય. મોટી વાતો કરે. અરે ના માર ભાઈ, લાવ. હા તો એકદમ તમારા દૂધથી જ બની લાવે ને એવું લાવે. સરી તો તમે આવી રીતે જાઓ અને ખાલી 5 રૂપિયાનું ગાંઠ્યું ને એનાથી જો કેટલું પેટ ભરાય પક્ષીઓ.
સવારનું એટલું સરસ વાતાવરણ છે ને અહીંયા. એકચ્યુઅલી અમે વાઇલ્ડ લાઈફ સેન્ચુરીમાં છીએ અહીંયા. યસ. ત્યાં ઉપર જઈને બતાવો. ઓકે, જો અહીંયા કડા ડેમ પહોંચ્યા તમે. હા, મસ્ત રસ્તો છે જવાનો. ઓકે, હા, આહા, શ્વાસ લઈ લેવાનો. જેટલો ઓક્સિજન જોઈએ એટલો શુદ્ધ ઓક્સિજન છે હવે અહીંયા ભરી ભરીને. બેસ છે, નીચે વાદળા એકદમ. એકચ્યુઅલી હજુ પણ અહીંયા જેમ જેમ વરસાદ પડશે એમ હજુ પાણી ભરાશે. રિઝર્વ વોટર જેવું છે આખું. અને આપણે આજો ભાઈ કેટલા વાદળા નીચે છે. બહુ જ સરસ છે જાંબુઘોડા. તમે આવો તો પાક્કું કડા ડેમ વિઝિટ કરો. આ પાછું અમે નીચે જઈ રહ્યા છે. ઓકે, વાંધો નહીં આવે ને આમ તો. ઘણા જંગલોમાં જેવું જ છે આખું. બેરા ગ્રીલ્સ નહીં જોતા 100% એવું લાગે. બાજે તમે આગળ રહો ભાઈ. હવે એવું ના થાય કે દીપડો આગળ આવીને પપ્પી લઈને જતો રહે. નહીં આવા દિવસ ભાઈ, મારો વિડિયો શૂટ થાય ને એના લીધે હું. અચ્છા, ના સમજી ગયો. હવે આ છે નીચે. હા, આ ભાઈ છે એકલો કિનારા આવી. ઓકે, તારો વિડિયો તો અપલોડ કરી દઈશું, તને લઈ જશે. એવું છે? હા, એ તો દીપડા નહીં બતાવશે. દીપડો એકલો ના હોય જોડે. અમે એવા કાંડ જ નહીં કર્યા કે એવું કઈ નડે આપણને. એવું દીપડાના પંજા. એટલું મસ્ત છે. બહુ જ સરસ જગ્યાએ. કહે છે કે બસ ભાઈ અહીંયા જ કીધું કે સામેની બાજુ જ્યારે પાણી ભરી જાય ત્યારે
ઉનાળામાં ને ભાવેશભાઈ ઉનાળામાં કે પશુ પક્ષીઓ ત્યાં આવે ત્યારે જોવા મળે દીપડા છે ને બધા જંગલી પ્રાણીને બાકી તો મસ્ત જગ્યા છે એટલું શાંત છે ને કે દૂર ઊભું કોઈને ઝાપડમાં તો અવાજ આવે